મિડલ ઇસ્ટમાં ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધમાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકા અને વડાલી તાલુકાના લોકો ફસાયા હતા. તે લોકો ફ્લાઇટ દ્વારા ભારત પરત ફર્યા. મિડલ ઇસ્ટમાં યુદ્ધના પગલે સાબરકાંઠા જિલ્લાના અનેક યાત્રિકો દુબઈ ફરવા ગયેલા હતા અને અચાનક યુદ્ધના કારણે ફસાયેલા ભારતીયો પરત ફ્લાઇટમાં 50 જેટલા લોકો ભારત પરત આવવા માટે નીકળ્યા હતા, જેમાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના કલોલ કંપા, વડાલી કંપા, માતાજી કંપાના બધા જ લોકો ભારત પરત આવતા ગ્રામજનો તેમજ સંબંધીજનોએ હાશકાર અનુભવ્યો હતો. રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા. ગઈકાલે અમે બધું ગ્રુપ દુબઈ ખાતે ફસાયું હતું આ યુદ્ધની પરિસ્થિતિ જેવી પરિસ્થિતિમાં, પણ છતાં પણ આજે જ જે અમારે ટૂર ટ્રાવેલ્સ એજન્ટ હતા યુવી ઓવરસીસવાળા કૌશલભાઈ તથા સંતો, સ્વામિનારાયણ BAPS મંદિરના સંતો અને બીજા બધા જ સંતોના પ્રાર્થનાથી આજ સરળતાથી અમે ઇન્ડિયા પરત આવી ગયા છીએ. અને અમારા જે મિત્રો, સંતોષ હેતુ મિત્રો અને જે અમારા હિતેચ્છુઓએ જે પ્રાર્થના કરી અને જે અમને મદદ કરી એ બદલ સૌનો આભાર આભાર આભાર. આપ સર્વેની પ્રાર્થના